વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને હવે મામલો મેદાને છે। આમ આદમી પાર્ટીએ પહેલા કિરીટ પટેલની સામે એક વાંધો ઉઠાવ્યો હતો કે કિરીટ પટેલે જાણી જોઈને કેટલીક વિગતો એ ચૂંટણીના ફોર્મની અંદર છુપાવી છે। જો કે ત્યારબાદ કિરીટ પટેલે આખી આ વાતનો ખુલાસો કર્યો કે મેં અત્યાર સુધીની અંદર એટલે કે જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે 10 વર્ષ સુધીમાં અનેક ચૂંટણી ફોર્મ ભરાવ્યા। મને ખબર છે કે કઈ વિગત ભરવાની છે ને કઈ નથી ભરવાની। જો કે મામલો શાંત પડ્યો હતો, પરંતુ હવે જૂનાગઢના વિસાવદરની પેટા ચૂંટણીમાં ફરી એકવાર મુદ્દો એ લોકમુખે અત્યારે ચર્ચાઈ રહ્યો છે કે કિરીટ પટેલની એ ફોર્ચ્યુનર કાર ક્યાં? 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દર્શાવેલી ફોર્ચ્યુનર કાર જે હજુ પણ કિરીટ પટેલના નામે રજીસ્ટર છે, તો એ કાર કેમ ચૂંટણી પંચના ફોર્મમાં ન દર્શાવી? આવી ભૂલ એ અન્ય કોઈ ઉમેદવારે કરી હોત તો તેનું ફોર્મ કેન્સલ પણ થાત। આવી ચર્ચા વિસાવદરમાં લોકમુખે અત્યારે ચાલી રહી છે ને પ્રતિષ્ઠિત અખબારોમાં પણ આ વિગતો આવી ચૂકી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચ કડક બની નિયમ મુજબ કાર્યવાહી કરતું હોવાના દાવાઓ થઈ રહ્યા છે। જો કે ઉમેદવારોએ એફિડેવિટમાં નિયત તમામ વિગતો જાહેર કરવી ફરજિયાત છે, પરંતુ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ચૂંટણી પંચને આપેલી માહિતી ખોટી હોવાની વિગત એ બહાર આવી છે। તેમની પાસે લક્ઝરી કાર હોવા છતાં સોગંદનામામાં જાહેર કર્યું નથી। કડક કાર્યવાહીના દાવા કરતું ચૂંટણી તંત્રએ ભાજપના ઉમેદવારે છુપાવેલી વિગતો અંગે શું કાર્યવાહી કરશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વધુ એક વિવાદમાં ફસાયા છે। સોમવારે એટલે કે 2 જૂને જંગલની જમીન રેવન્યુમાં તબદીલી કરી દીધી હોવાના મુખ્યમંત્રીની હાજરીમાં બણગા માર્યા હતા। ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું અને તેમાં કિરીટ પટેલે પોતાની પાસે એક પણ કાર ન હોવાનું દર્શાવ્યું છે। હકીકતે ટોયોટા કંપનીની GJ18 બીજી 1602 નંબરની ફોર્ચ્યુનર કાર આજની તારીખે પણ આરટીઓમાં કિરીટ બાલુભાઈ પટેલના નામે બોલે છે। આ કાર 1 મે 2017ના રોજ ખરીદવામાં આવી હોવાનો આરટીઓમાં ઉલ્લેખ છે। માલિકના મોબાઈલ નંબરમાં પણ કિરીટ પટેલના નંબરનો ઉલ્લેખ છે અને વર્ષ 2017માં કિરીટ પટેલે વિસાવદર બેઠકથી ઉમેદવારી કરી હતી ત્યારે આ કાર દર્શાવી હતી, પરંતુ આ વખતે ઉમેદવારી પત્રમાં કોઈ કારણસર કારની વિગત જાહેર નહીં કરી છુપાવવામાં આવી છે, જે ચૂંટણી પંચના નિયમ મુજબ ગેરવાજબી ગણાય છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ અંગે વાંધો લેવામાં આવ્યો હતો, પરંતુ તેનું ફોર્મ માન્ય રહ્યું હતું। ત્યારબાદ મંગળવારે એટલે કે 3 જૂને રાત્રે ભેસાણમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પરથી કિરીટ પટેલે દાવા કર્યા હતા કે મારે જિલ્લાના પ્રમુખ તરીકે 2 ટર્મના કાર્યકાળ દરમિયાન 2 લોકસભા, 2 વિધાનસભા અને જિલ્લાની તમામ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની 2 વાર ચૂંટણી થઈ છે। એક પણ વાર ઉમેદવારનું ફોર્મ એ રદ થયું નથી। નાનામાં નાની બાબતની અંગે સામાન્ય કાર્યકરની હું કાળજી રાખું છું, તો મારા ફોર્મમાં કેટલી કાળજી રાખી હોય? હું થોડો ક્યારેય ભૂલ કરું? જો કે આવો દાવો કરનાર કિરીટ પટેલે ફોર્મમાં ગાડી અંગેની વિગતો છુપાવી એ ગંભીર ભૂલ કરી હોવાનું સામે આવ્યું છે। જ્યારે આરટીઓમાં હજુ પણ કાર કિરીટ પટેલના નામે બોલતી હોવા છતાં શા માટે ઉમેદવારી પત્રના સોગંદનામામાં વિગતો જાહેર ન કરી તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ સવાલોએ વિસાવદરના લોકમુખે વિસાવદરના લોકોએ ચર્ચા કરી રહ્યા છે। આગામી સમયમાં ચૂંટણી તંત્ર દ્વારા શું કાર્યવાહી થાય છે તે મહત્વનું છે અને આ સમગ્ર મામલે સામાન્ય લોકોમાં એ ચર્ચા થઈ રહી છે કે જો સાધારણ પક્ષ સિવાયના કોઈ પક્ષના ઉમેદવાર આવી ગંભીર ભૂલ કરી હોય અને વિગતો છુપાવી હોય તો ચૂંટણી તંત્ર દ્વારા દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ભાજપના ઉમેદવાર સામે દાખલારૂપ કાર્યવાહી કરવાને બદલે કોનું વલણ દાખવવામાં આવી રહ્યું હોય, આવી ચર્ચાઓ એ વિસાવદરમાં અત્યારે ચાલી રહી છે। એક એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ જે ફોર્ચ્યુનર કાર જે કિરીટ પટેલના નામે બોલાઈ રહી છે તે હજુ પણ કિરીટ પટેલની પાસે જ હોવાની વાત એ ખુલી રહી છે, પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન અત્યારે કિરીટ પટેલે કોઈ અન્ય કાર લઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આખી આ ઘટના સંદર્ભે પ્રતિષ્ઠિત અખબારોની અંદર છપાયેલા અહેવાલ અને સાથે જ વિસાવદરના લોકમુખે ચર્ચાયેલી આ ચર્ચા કે કિરીટ પટેલે
પોતાના ઉમેદવારી પત્રકની અંદર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જે ચૂંટણી પંચના કડક નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોઈ શકે, કે પછી એ કિરીટ પટેલે જાણી જોઈને પોતાના એફિડેવિટમાં નિયત આ તમામ વિગતો જાહેર ન કરી. થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ એ ફોર્મ મંજૂર રાખવામાં આવ્યું હતું. ત્યારે હવે જોવાનું રહેશે કે આ ફોર્ચ્યુનર કાર અંગેની વિગતને લઈને ચૂંટણી પંચ દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવી છે અને સામે વળતા પ્રત્યુત્તર તરફથી કિરીટ પટેલ તરફથી શું જવાબ આપવામાં આવે છે અથવા શું રજૂઆત કરવામાં આવે છે એ જોવું રહેશે. તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે? શું હકીકતની અંદર વિસાવદરના લોકોના મુખ્ય જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચા મુજબ જો ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય પક્ષના કોઈ ઉમેદવાર હોત તો તેમની સામે ચૂંટણી પંચ કાર્યવાહી કરે જ ખરા? આ ઘટનામાં કિરીટ પટેલની સામે શું કાર્યવાહી થવી જોઈએ? તમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.